હું એવું બોલી 30 વર્ષમાં પૂછી જો હજુ કોઈ માતા બિહાડી હે? કોઈ ચોખોટ જ નહીં કરી. કોઈ તકલીફ છે? કોઈ તકલીફ છે? વિષ્ણુ એવું બોલી હતી મને કે ભીખા નારાયણની માતા બોલો ને એટલે કે બોલીને બીજી વાત હોય નહીં. મેં વાને કીધું કે 9 મહિને 14 મહિને બાપુ છેલ્લા દાડે 14 મહિને 14 દાડે ગુરુવાર તને દીકરો આલે. ગુરુવાર ને બપોરે 12 વાગે 39 મિનિટે એટલે વાને એવું કીધું ડોક્ટર એવું કે છે માતાજી દીકરી છે. મેં કોઈ દીકરી હોય મારા ઘેર મેલી જાજે. દીકરી હોય તો મારા ઘેર મેલી જાજે અને દીકરો હોય તારા ઘેર રાખજે. હું આલુભાઈ મી છે ડોક્ટર તો દીકરી કહેતા હતા. આ વિશ્વાની માતા પણ વિશ્વા તો મારી ચેહર બોલી છે બોલી બીજું નહીં બોલા. અને 28 તારીખ જ બોલી હતી. 28 તારીખે હાલે બોલ આગુ પાછું. એના પછી હું ચેહર એવું બોલી કહું ચેહર તારા ઘેર આવતી હશું અને 5 ઈંટોની દેડી બને તો એક દીવો કરાય એટલે હક. હાનો કરાયો છે એ ખબર હે? પણ જા ચેહર હું તારા ઘેર આવું. ઉનાળાનો ટાઈમ હતો. આજુબાજુના ક્ષેત્રનો શેઢો પલળવો ના જોવો. તારા એકલા ક્ષેત્રમાં વેચ પાણી ભરાવું જોવો. ચોય વરસાદ ગુજરાતમાં હોવો જોવો નહીં. તારા એકલા ક્ષેત્રમાં વેચ પાણી ભરાઈને હું મકવાણાની માતા હું ને એ ઈટો એ પાણીમાં પલાળીને તારા ઘેર મેલું અને વેરા બદલું. તે શું થયું ભાઈ? કેટલું પાણી ભરવાનું હતું? બાજુના ક્ષેત્રનો શેઢો પડ્યો તો બસ. આ મારું ચેહરનું કો ભાઈ. મોણાઈની માતા છું ભજન પૈસો માટે હું ધોણી નહીં. પૈસા બહુ જોયા. પૈસે થોડી જગત ચાલે. હા જેને તમને જીવાડ્યા ભાઈ. તમારો એક મિત્ર એવો હોય કે જેને તમારા દુઃખના સમયમાં તમારો ભાગ કર્યો હોય. જેના તમારા વચ્ચે કોઈ હિસાબ કિતાબ ના હોય. જે તમારી આમો તમારી નામો ના રાખતો હોય. કોઈ દાડો એના ઘર જૂઠું ના બોલતા. કોઈ દાડો એને દુઃખ લાગે એવું કોમ ના કરતા. તો માતાની વળગા વતેડી વળગશે.